નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે વાત કરી છે એવા ત્રણ જે બાબતો અહીંયા રજૂ કરી છે। એક તો લાકડાનો બનેલો હાથી હોય, ચામડાનું બનાવેલું હરણ હોય, અને જે બ્રાહ્મણ, જે વિદ્વાન વેદ કે વેદાંગને ભણેલો નથી તે માત્ર ત્રણેય છે ને નામ ધારણ કરે છે, એમાં કોઈ બીજું કંઈ એવું તત્વ, સાર તત્વ હોતું નથી। આવી વાત કરી છે વશિષ્ઠ સ્મૃતિ, વશિષ્ઠ ઋષિએ જે રચેલી સ્મૃતિ ગ્રંથ છે એમાંથી આ શ્લોક લેવામાં આવેલો છે। શબ્દાર્થ જોઈએ કે યથા એટલે જેમ, યથાનો અર્થ થાય જેમ, પહેલો જ ક્રમ છે। કાષ્ઠમયો, કાષ્ઠ એટલે લાકડાનો, મય એટલે બનેલો, જેમ લાકડાનો બનેલો, જેમ લાકડાનો બનેલો, હસ્તી એટલે હાથી, જેમ લાકડાનો બનેલો હાથી, યચ અને જે, અને જે યચ શબ્દ છે, અને જે ચર્મમય મૃગ, ચામડાનો બનેલો, જો ખાસ યાદ રાખજો, ચામડાનું આપણે માત્ર એ બનાવીએ છીએ રમકડું જે પ્રમાણે ચામડાનું બનેલું મૃગ એટલે હરણ, હરણ હોય। યચ અને જે, યચ શબ્દ છે, સાતમો ક્રમ, યશ્ચ અને જે, વિપ્ર એટલે બ્રાહ્મણ અથવા વિદ્વાન, અને જે બ્રાહ્મણ, અનધ્યાન શબ્દ છે, અનઅધ્યાન, અનધ્યાન એટલે વેદ વેદાંગ ભણેલો નથી, વેદ વેદાંગ ભણેલો નથી, અને જે બ્રાહ્મણ વેદ વેદાંગ ભણેલો નથી, ત્રય તે ત્રણેય નામ ધારકા, માત્ર નામ ધારણ કરે છે। જોજો વિદ્યાર્થી મિત્રો, જેમ લાકડાનો બનેલો હાથી અને જેમ ચામડાનો બનેલો હરણ, તેમજ જે બ્રાહ્મણ વેદ વેદાંગ ભણેલો નથી તે ત્રણેય માત્ર નામ ધારણ કરે છે। આવું આનું ગુજરાતી થાય। યથા એટલે જેમ, કાષ્ઠમય એટલે લાકડાનો બનેલો, હસ્તી એટલે હાથી, ચય અને જે, ચર્મમય ચામડાનો બનેલો, મૃગ એટલે હરણ હોય, ચય તેમજ જે એટલે તો અને જે, વિપ્ર એટલે બ્રાહ્મણ, અને જે બ્રાહ્મણ, અનઅધ્યાન વેદ વેદાંગ ભણેલો નથી, તય ત્રે તે ત્રણેય નામ ધારકા માત્ર નામ ધારણ કરે છે। આ પ્રમાણેની વાત અહીંયા કરી છે। એકવાર ફરીથી ગુજરાતી જોઈએ। જેમ લાકડાનો બનેલો હાથી અને જે ચામડાનો બનેલો હરણ, અને જે બ્રાહ્મણ વેદ વેદાંગ ભણેલો નથી તે ત્રણેય માત્ર નામ ધારણ કરે છે। હવે જો લાકડાનો બનેલો હાથી હોય તો એ હાથી છે એ માત્ર આપણે જેને 100 પીસ તરીકે કહીએ, એને રમકડા તરીકે આપણે રાખીએ, એ ચાલી શકવાનો નથી, એ પોતાની જાતે કોઈ ક્રિયા કરી શકતો નથી। તેવી રીતે હરણ છે એ શોભા વધારે, માત્ર ને માત્ર શોભા મનોરંજન માટે વધારે છે, પરંતુ એ સજીવ હરણ જેવું કાર્ય કરી શકતું નથી। એમ જે કોઈ પણ વિદ્વાન હોય, જે કોઈ પણ બ્રાહ્મણ છે એ વેદ અને વેદાંગ, વેદ એટલે આપણે 4 વેદ છે, આપણે જાણીએ છીએ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ 4 વેદ, અને વેદાંગ એટલે 6 વેદાંગ છે, વેદના અંગ છે, વેદમાંથી નિષ્પન્ન થયેલા, એને વેદાંગ કહેવામાં આવે। એ 6 છે। એ કયા છે તો કે શિક્ષા,
કલ્પ, જ્યોતિષ, નિરુક્ત, વ્યાકરણ અને છંદ. ફરીથી વિદ્યાર્થી મિત્રો, શિક્ષા, કલ્પ, જ્યોતિષ, નિરુક્ત, વ્યાકરણ અને છંદ આ 6 છે એને વેદાંગ કહેવામાં આવે છે. આ વેદાંગ જે ભણેલો નથી એ આ ત્રણેય છે, હાથી, હરણ અને વેદાંગ ન ભણેલો બ્રાહ્મણ, આ ત્રણેય માત્ર નામ ધારણ કરે છે. આ વાત આ શ્લોકની અંદર આપણને શીખવાડવામાં આવી છે કે જેમ લાકડાનો બનેલો હાથી અને જે ચામડાનો બનેલો હરણ હોય અને જે બ્રાહ્મણ અથવા તેમજ જે બ્રાહ્મણ વેદાંગ ભણેલો નથી તે ત્રણેય માત્ર નામ ધારણ કરે છે. આનો અનુવાદ તમારે તમારી નોટબુકમાં લખવાનો છે. આ શબ્દાર્થ પણ ગુજરાતી અને સંસ્કૃતમાં તમારે તમારી નોટબુકમાં લખી લેવાના છે, જેથી કરીને આપણે સરળતાથી આનો અનુવાદ શીખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો જે 5મો મંત્ર છે, શ્લોક છે, વશિષ્ઠ સ્મૃતિમાંથી જ લેવામાં આવેલો છે. આની અંદર જે વાત કરી છે આપણે જોઈએ કે જેમ મધથી યુક્ત એટલે ભરેલું, એમાં જે મધથી યુક્ત ભરેલું અનાજ હોય, અનાજ તમે ખોરાક લ્યો છો એમાં મધનો ઉપયોગ થતો હોય એ, અથવા તો જે અન્નથી યુક્ત મધ હોય, તો આ બંને એકબીજાના સેમ જ છે. આ બે પર્યાય શબ્દ એક જ વાક્ય છે કે અન્નથી યુક્ત મધ અને મધથી યુક્ત અન્ન હોય એ જેમ ઔષધિ છે, તેમ વિદ્યા અને તપ, વિદ્યાથી જોડાયેલું જે તપ છે એ મોટી ઔષધિ છે. આ વાત કરીશ. શબ્દાર્થ જોઈએ. યથા એટલે જેમ, પહેલો જ ક્રમ છે. યથા એટલે જેમ. મધુ સંયુક્તમ, મધ સંયુક્તમ શબ્દ છે. મધ સંયુક્તમ એટલે મધથી યુક્ત. જેમ મધથી યુક્ત. અન્નમ શબ્દ અહીંયા આપેલો છે. અનાજ હોય છે. અનાજ હોય. વા એટલે કે, અહીંયા શબ્દ છે વા. વા એટલે કે જેમ મધથી યુક્ત અનાજ હોય, વા એટલે કે અન્યેન યુક્તમ, અન્નથી યુક્ત અથવા અનાજથી, અનેન એટલે અનાજથી, સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે અનેન એટલે અનાજથી, યુક્તમ સંયુક્તમ અનાજથી યુક્ત. મધુ, મધ હોય. મધુનો અર્થ થાય મધ હોય કે અનાજથી યુક્ત મધ હોય. ફરીથી, જેમ મધુ સંયુક્તમ, મધથી યુક્ત, અન્નમ અનાજ હોય. વા એટલે કે જેમ મધથી યુક્ત અનાજ હોય કે અન્યેન સંયુક્તમ, અન્નથી યુક્ત મધુ એટલે મધ હોય. જેમ મધથી યુક્ત અનાજ હોય કે અનાજથી યુક્ત મધ હોય. એવમ એવી રીતે, એવમ એટલે એવી રીતે. એવમનો અર્થ થાય એવી રીતે. વિદ્યા સંયુક્તમ તપ, વિદ્યાથી જોડાયેલું તપ. વિદ્યા એટલે વિદ્યાથી, સંયુક્તમ એટલે જોડાયેલું અથવા યુક્ત જે તમે લખો તે. તેવી રીતે વિદ્યાથી જોડાયેલું, તેવી રીતે અથવા એવી રીતે વિદ્યાથી સંયુક્તમ એટલે જોડાયેલું અને તપ એટલે તપ. એવી રીતે વિદ્યાથી જોડાયેલું તપ. મહત ભેષજમ, મહાન ઔષધ છે. વિદ્યા હોય એટલે કે જ્ઞાન હોય અને એમાંય તમારું તપ હોય. તપ એટલે તો કે એકાગ્ર શક્તિ, તમે એક જગ્યાએ બેસી અને જ્ઞાન પ્રાપ્ત કરી શકતા હોય તો એ બહુ મોટું ઔષધ છે, એવું કહેવાનો બાબત છે. ફરીથી જોઈએ વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે અથવા તો જેમ મધથી યુક્ત અનાજ હોય કે અનાજથી યુક્ત મધ હોય, પહેલું જ વાક્ય.
જે મધથી યુક્ત અનાજ હોય કે અનાજથી યુક્ત મધ હોય, એવમ એટલે એમ તપ સંયુક્તમ વિદ્યા, અહીંયા સમજે છે વિદ્યા સંયુક્તમ તપ હોય, વિદ્યાથી યુક્ત તપ હોય એ મોટું ઔષધ છે. એમ વિદ્યાથી યુક્ત અથવા જોડાયેલું તપ એટલે તપ, મહત ભેષજમ, ભેષજ એટલે ઔષધિ થાય, મહાન ઔષધ છે. શબ્દાર્થ જોઈએ. યથા એટલે જેમ, મધુ સંયુક્તમ એટલે મધથી યુક્ત, અન્નમ એટલે અનાજ હોય, વા એટલે કે, અન્નેન એટલે અનાજથી, સંયુક્તમ એટલે જોડાયેલું, મધુ એટલે મધ હોય, એવમ એવી રીતે, વિદ્યા એટલે વિદ્યાથી, સંયુક્તમ એટલે જોડાયેલું, તપ એટલે તપ, મહત ભેષજમ મહાન ઔષધ છે. આ પ્રમાણે આનો અનુવાદ થાય છે. તમારી નોંધપોથીમાં આનો અનુવાદ લખી લેવાનો કે જેમ મધથી યુક્ત અન્ન હોય કે અન્નથી યુક્ત મધ હોય, એમ વિદ્યા વડે જોડાયેલું તપ મહાન ઔષધ છે. આ પ્રમાણે આનો અનુવાદ તમારે નોંધપોથીમાં લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો જે મંત્ર છે, છઠ્ઠો શ્લોક મનુસ્મૃતિમાંથી લેવામાં આવેલો છે કે દુરાચાર પુરુષ હિ લોકે નિંદિત ભવતી. દુરાચારી એટલે દુષ્ટ, ખરાબ. દુરાચારી પુરુષ હિ, પુરુષ જ, લોકે એટલે જગતમાં અથવા સંસારમાં, નિંદિત એટલે નિંદાપાત્ર બને છે. કે દુરાચારી પુરુષ જ જગતમાં નિંદાપાત્ર બને છે. ભૌતિનો અર્થ થાય બને છે, આ ક્રમ સાથે છે. નિંદિત ભૌતિ, આ ક્રમ આપણે આને ચોથો ક્રમ જ આપીશું જેથી કરીને ક્રમ અડાવડા ન થાય. નિંદિત ભવતી, નિંદાપાત્ર બને છે. દુરાચારી પુરુષ જગતમાં નિંદાપાત્ર બને છે, આ સાથે છે. નિંદિત ભવતી, નિંદાપાત્ર બને છે. દુરાચારી પુરુષ જગતમાં નિંદાને પાત્ર બને છે. નિંદા એટલે ટીકા. જે ખરાબ વર્તન કરે છે ને આવો વ્યક્તિ હંમેશા આ સંસારમાં ટીકાને પાત્ર જ બને છે. સારું વર્તન કરતો હોય એની ટીકા ન થાય, પણ ખરાબ વર્તન કરતો હોય લોકો એની નિંદા કરે. એટલે કહ્યું છે કે દુરાચારી પુરુષ જ જગતમાં નિંદાને પાત્ર બને છે. ત્યાર પછી કહ્યું છે ચ એટલે અને, સતતમ તે સતત, દુઃખ ભાગી, દુઃખનો ભોગી બની, અને તે શબ્દ ઉમેરવાનો, નિરંતર અથવા સતત, અને તે નિરંતર અથવા સતત, અને તે સતત દુઃખ ભાગી, દુઃખનો ભોગ બનીને, અને તે સતત, અને શબ્દ આપણે ખાસ જોશું, પાંચમો ક્રમ, અને તે સતતમ એટલે નિરંતર, દુઃખ ભાગી, દુઃખનો ભોગી બનીને, વ્યાધિત, રોગિષ્ટ થાય છે. વ્યાધિત એનો અર્થ થાય રોગી બને છે, રોગી બને છે. ચ અને, રોગી બને છે અને, ચનો અર્થ થાય અને, અલ્પાયુ, ટૂંકા આયુષ્યવાળો થાય છે. રોગી બને છે ને કેવો થાય છે તો કે ટૂંકા આયુષ્યવાળો, જેને અલ્પાયુ કહેવામાં આવે છે. રોગિષ્ઠ બને અને પછી શું થાય તો કે એનું આયુષ્ય ટૂંકું થઈ જાય, મૃત્યુ પામે. ફરીથી દુરાચારી મનુષ્ય અથવા પુરુષ જ જગતમાં નિંદાને પાત્ર બને છે. ત્યાર પછી કયું છે અને તે નિરંતર દુઃખનો ભોગ બનીને, દુઃખ ભાગી, દુઃખનો ભોગ બનીને, વ્યાધિત
રોગી બને છે અથવા રોગિષ્ઠ થાય છે અને અલ્પાયુ એવું ટૂંકાયુષ્યવાળો થાય છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, દુરાચારી પુરુષ જ જગતમાં નિંદાને પાત્ર બને છે અને તે નિરંતર દુઃખનો ભોગ બનીને રોગિષ્ઠ અથવા રોગી થાય છે અને ટૂંકા આયુષ્યવાળો થાય છે. રોગિષ્ઠ બને અને રોગ થાય એટલે ટૂંકા આયુષ્યવાળો થાય. એટલે અહીંયા શું વાત કરી છે? તો કે દુરાચાર છે ને એનો ત્યાગ કરવો. સદાચારનો હંમેશા જીવનમાં આપણે ઉપયોગ કરીએ, સદાચારી બનીએ તો કોઈ દિવસ જીવનમાં આપણે દુઃખી ન થઈએ. એટલે દુરાચારી પુરુષ જ જગતમાં નિંદાને પાત્ર બને છે. ત્યાર પછી આગળ કહ્યું છે, અને તે નિરંતર દુઃખનો ભોગ બનીને રોગી બને છે અને ટૂંકા આયુષ્યવાળો થાય છે. આ પ્રમાણે આનો અનુવાદ થાય. વિદ્યાર્થી મિત્રો, તમારી નોટબુકમાં જે લખી લો. ખાસ આ જે વિડીયો છે એ વિડીયોને વારંવાર નિહાળો, શબ્દાર્થ જુઓ, ભાષાંતર તમારી નોટબુકમાં લખો, જેથી કરીને લાંબા સમય સુધી આપણે યાદ રાખી શકીએ. આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આ મારા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. અસ્તુ. નમો નમઃ.